સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા ખાતે આજે ખેડૂતો દ્વારા ટોલ ફ્રી કરવાની માંગ સાથે આંદોલન થયું હતું. હજારો ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે 2 કિલોમીટર લાંબી રેલી યોજી હતી. ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટોલ પ્લાઝાની આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં આવતા વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. આ મુદ્દે ખેડૂતોએ સભા યોજી ચેતવણી આપી કે જો માગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે 5000થી વધુ ખેડૂતો ભેગા થયા છીએ. આ ટોલ નાકું 10 કિલોમીટર દૂર ખસેડવામાં આવે અને અમીરગઢ અને પાલનપુર તાલુકાના ખેડૂતોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. આજે અમે રજૂઆત કરીને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં આનું કંઈ નિવારણ નહીં આવે તો અમે અમારા ટ્રેક્ટરો અને પશુઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કરીશું. આજે ભારતીય કિસાન સંઘ પાલનપુર અને અમીરગઢ તાલુકાની આગેવાનીમાં ટોલ નાકાના વિરોધમાં મહારેલી થઈ રહી છે. 5000થી વધારે ખેડૂતો આ રેલીમાં જોડાણા છે. અમારી 2 માગણીઓ છે કે 20 કિલોમીટરના રેડિયન્સમાં એટલે કે પાલનપુર અને અમીરગઢના તમામ વાહનોને ટોલ મુક્ત કરવામાં આવે. 18 વર્ષથી અમારો કોઈએ ટોલ લીધો નથી. આ NHIT એ નવી ટ્રસ્ટ જે આવ્યો છે એ ટોલ ટેક્સ માટે સતત હેરાન કરે છે, પાસ લેવા માટે હેરાન કરે છે. વર્ષોથી જે માગણી અમારી છે એક જ માગણી છે કે આ વિસ્તારને ટોલ મુક્ત કરવામાં આવે અને બીજું પાલનપુરના અંતરથી 6 કિલોમીટરના અંતરે આ ટોલનાકો આવેલું છે જે કાયદાકીય રીતે ખોટું છે. એક ટોલનાકાને 10 કિલોમીટરના અંતરે ખસેડવામાં આવે. આ બંને માગણીઓ સાથે અમે ભારતીય કિસાન સંઘ સાથે લડી રહ્યું છે. આમ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં બહેનો સાથે કરશું અને તેમ પણ નહીં માનવામાં આવે તો આવનાર સમયમાં અમે અમારા ઢોરો સાથે અને ટ્રેક્ટરો સાથે ટોલનાકું બ્લોક કરવાનો પણ કાર્યક્રમ કરવાના છીએ. 4-5 દિવસથી અમે છેલ્લા 5 દિવસથી અમારા ગામડાઓમાં ન્યાય માટે અમે ફરી અને આજે આપની સમક્ષ જે પ્રજા આવી છે એ સાચા ન્યાય માટે અહીંયા આવી છે. અમે કલેક્ટર સાહેબને, SP સાહેબને અને જે તે કન્સલ્ટ LNT અધિકારીઓને, ટોલ નાકાના અધિકારીઓને પણ અમે જાણ કરેલી છે અને અમે ગાંધીજીના માર્ગે અમારા ન્યાય માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અમને ન્યાય મળવો જોઈએ. 20 કિલોમીટરની રેન્જ જે સરકારશ્રીએ નિયમ બનાવ્યો છે એનો અમલ થવો જોઈએ એવી અમારી ગાંધીજીના માર્ગે ન્યાય માટે અમે આજ સુધી અહીંયા આપની સમક્ષ પહોંચ્યા છીએ. આપના માધ્યમથી સરકારશ્રીમાં અને કલેક્ટરશ્રી બનાસકાંઠા SP સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ન્યાય મળવો જોઈએ એવી અમારી આજુબાજુના બધા ગામડાઓની નમ્ર વિનંતી છે. ટોલ પ્લાઝાના મેનેજરે જણાવ્યું હતું કે ખેડૂતોની રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટી સુધી પહોંચાડવામાં આવી છે અને અંતિમ નિર્ણય તે સંસ્થા જ કરશે. તો આપસીના માધ્યમથી જણાવીશ કે ખેડૂતો દ્વારા જે અગાઉ પણ રજૂઆત કરેલી હતી ટોલ ટેક્સ માફ કરવા માટે અને આજે પણ જે રજૂઆત કરવામાં આવેલ હતી તે અમારા દ્વારા અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરેલ છે અને અગાઉ પણ અમે આજ પણ કરીશું અને આગળ પણ કરતા રહીશું. જે કંઈ પણ નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવશે તે માન્ય ગણવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદની નર્મદા કેનાલમાંથી 35 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક મહિલાની ઓળખ મફીબેન રમેશભાઈ તરીકે થઈ છે. તેઓ 2 દીકરા અને 1 દીકરીની માતા હતા. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ભારતમાળા ઓવરબ્રિજ નીચે અને નાગલા પુલ પાસે એક મહિલાએ કેનાલમાં ઝંપલાઈ હોવાની માહિતી મળી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે 3 કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરી હતી. મહિલાનો મૃતદેહ કેનાલમાંથી બહાર નીકળવામાં આવ્યો હતો અને મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. મફીબેન મૂળ નાગલા ગામના રહેવાસી હતા અને તેમનું પિયર રાજકોટમાં છે. રણુજામાં આવેલું રામદેવ પીરનું પ્રસિદ્ધ મંદિર ભક્તો દ્વારા રણુજાના રાજા તરીકે ઓળખાય છે. રાજસ્થાનના પોખરણ નજીક આવેલા એમના સમાધિ સ્થળે દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ખાસ કરીને મેળા દરમિયાન ભક્તો દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને પહોંચે છે અને અનેક બાધા તેમજ આંખડીઓ દ્વારા પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. માન્યતા છે કે અહીં પ્રાર્થના કરનારની માનતાઓ પૂર્ણ થાય છે. આ પગપાળા યાત્રિકોની સેવા માટે ગુજરાત સહિતના અનેક સેવાભાવી લોકો ચા, પાણી, નાસ્તો, દવા અને રહેઠાણની વ્યવસ્થા કરે છે. ત્યારે ધાનેરા નજીક નેનાવા રોડ ઉપર પણ દર વર્ષે સેવા કેમ્પો યોજાય છે. આ વર્ષે પણ કાળુજી બાબુજી રબારી, કરશનભાઈ રાવ અને તેમના મિત્ર મંડળ દ્વારા
ભક્તોને ચા નાસ્તા સાથે ફૂલની પાંખડીથી આવકાર કરી સેવા કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ આ સેવા તેઓ પોતાના સ્વખર્ચે તેમજ મિત્ર મંડળના સહકારથી કરે છે અને તેને પુણ્યનું કાર્ય માને છે. આવા સેવા કાર્યો દર્શાવે છે કે આજના કળયુગમાં પણ ગુજરાતના ભક્તોમાં દયા, કરુણા અને સેવાભાવ અવિરત રીતે જીવંત છે. રાજસ્થાનના લોકદેવતા બાબા રામદેવજી પીરને લોકો પ્રેમથી રામપીર અથવા તો રામાપીર તરીકે ઓળખે છે. એટલે આખું જીવન શોષિત, ગરીબ અને પછાત લોકોની સેવા માટે સમર્પિત કર્યું હતું અને સમાજમાંથી દૂષણ તથા રૂઢિઓનો વિરોધ કર્યો હતો. જય બાબાજી. અમે બધા મિત્ર મંડળ ભેગા મળી અને અહીં અમારા વિસ્તારમાંથી બધા ભેગા થઈને રામાપીરના જે અહીંયા પગપાળા યાત્રા જે લોકો જાય છે એમની સેવા કરીએ છીએ. ચા, પાણી, નાસ્તો અને દવા વગેરે અમે અહીંયા રાખીએ. અંતે કોઈ રાત્રે રોકાણ કરવું હોય તો પણ અહીંયા વ્યવસ્થા અમે કરેલી છે અને બધા લોકો અહીંયા આવે છે, ચા પાણી કરે છે અને અમે તાજી ચા બનાવી અને જેટલા લોકો આવે એમને તાજી ચા બનાવીને જ અમે આપીએ છીએ. અને બધા લોકોને કહીએ કે આપણે અહીંયાથી કોઈ પેદલ યાત્રા ચાલે છે તો એમની સેવા કરવી જોઈએ અને આવો લાવો લેવો જરૂરી છે. કેટલા વર્ષથી તમે સેવા કરી રહ્યા છો? લગભગ એમ તો અમે 2 વર્ષથી અમે અહીંયા આ કેમ્પ ઊભો કરીને સેવા કરીએ છીએ. પહેલાં મૂળ અલગ અલગ જગ્યાએ જઈને કરતા, પણ અત્યારે અહીંયા 2 વર્ષથી અહીંયા કેમ્પ ઊભો કરીને કરીએ છીએ અને અમારા મિત્ર મંડળના બધાના સહયોગથી જ કરીએ છીએ. બરાબર. શું નામ તમારું? બીજા કોઈ પાસે પૈસા ક્યારે માંગતા નથી. અમે જે જાતે અમારા પોતાના સ્વખર્ચે જ કરીએ છીએ. શું નામ આપનું? મારું નામ રબારી કાળુભાઈ બાબુજી ધાનેરા. ગત વર્ષથી બાબા રામદેવ જે પગપાળા સેવા કેમ્પમાં જાય છે એમાં અમારા કાળુજી, બાબુજી, ભારતા, રબારી પરિવાર અને અમે બધા મિત્ર મંડળ સંગાતે મળી અને પગપાળા યાત્રા જતા યાત્રાળુઓને ચા, પાણી, નાસ્તા માટે આ 2 વર્ષથી સગવડ કરેલ છે અને અમારી જે શક્તિ પ્રમાણે અમે યાત્રાળુઓની સેવા કરીએ છીએ અને આ સેવા કરવાથી અમને બાબા રામદેવ તેમજ અમને ખૂબ જ આનંદ આવે છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પોળીના જંગલોમાં આવેલું એક અત્યંત પવિત્ર અને ઐતિહાસિક સ્થાન વીરેશ્વર મહાદેવ મંદિર. અરવલ્લીની પર્વતમાળાની ગોદમાં આવેલું આ મંદિર કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિનું અનોખું મિલન છે. 11મી અને 12મી સદીના શિલ્પશૈલીના પુરાવો ધરાવતું આ મંદિર શ્રી વીરેશ્વર મહાદેવને અર્પિત છે, જ્યાં ગુપ્ત ગંગા વહેતી હોવાની વાત છે. ત્યારે શું છે આ મંદિરનો ઇતિહાસ, જાણીએ આજના વિશેષ અહેવાલમાં. વીરેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળોના જંગલમાં આવેલું છે. વીરેશ્વર મહાદેવ મંદિર પવિત્ર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. આ મંદિર ખાસ કરીને અરવલ્લીની પર્વતમાળાની નજીક વસેલું છે, જે હંમેશા ઠંડક ભર્યું અને હરિયાળું ભર્યું વાતાવરણ ધરાવે છે. આ મંદિર શ્રી વીરેશ્વર મહાદેવને અર્પિત છે અને તેનું ઐતિહાસિક મહત્વ 11મી અને 12મી સદીના સમયગાળાની શિલ્પશૈલી દ્વારા સાબિત થાય છે. વીરેશ્વર મંદિરને વધુ ખ્યાતિ ગુપ્ત ગંગાના કારણે મળી છે. મંદિરની પાસે એક પ્રાકૃતિક પાણીનું સ્ત્રોત છે, જેને ગુપ્ત ગંગા કહેવામાં આવે છે. અહીં પાણી સતત વહેતું રહે છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને મહાશિવરાત્રિ પર અહીં હજારો ભાવિકો અભિષેક અને દર્શન માટે ઉમટે છે. આ ગુપ્ત ગંગા મહાદેવજીના ચરણોમાંથી નીકળતી પવિત્ર ધારા તરીકે પૂજવવામાં આવે છે. આ પાણીથી લોકો શિવલિંગ પર જળાભિષેક કરે છે. મંદિર નજીકથી એક ગૌમુખ જેવા સ્વરૂપથી શુદ્ધ પાણીનો પ્રવાહ થાય છે, જેને ભક્તો ગંગાજળ સમાન માન્યતા આપે છે. આ પાણી ક્યારેય સુકાતું નથી અને તેમાં ઔષધીય ગુણધર્મો હોવાને કારણે લોકોમાં વિશ્વાસ છે. મંદિરના મહંત રામદાસજી જણાવે છે કે આ મંદિર સંવત 1361 કારતક સુદ પૂર્ણિમાથી અત્યાર સુધી પ્રસિદ્ધ છે. મંદિરના પરિસરમાં આંબાવાળા હનુમાનજીનું મંદિર અને અખંડ ધૂણો આવેલ છે. અહીં આવનાર દરેક ભક્તને ચા પાણી આપવામાં આવે છે. અહીં 14/4/1984 થી આજ સુધી હરિભક્તોને અન્નરૂપી પ્રસાદ આપવામાં આવે છે. શ્રાવણ માસમાં અહીં ગુજરાતના વિવિધ જગ્યાએથી ભક્તો શિવજીના દર્શન માટે આવે છે. વધુમાં તેઓ જણાવે છે કે અહીં ગુરુ પૂર્ણિમા, જેઠવદ 11, કારતક સુદ પૂર્ણિમા, વૈશાખ સુદ 14 જેવા વિવિધ ખાસ દિવસો ઉજવાય છે. શ્રાવણીય અમાવસના દિવસે ભવ્ય મેળો પણ ભરાય છે, જેમાં ભારે જનમેદની જોવા મળે છે.
એવું માનવામાં આવે છે કે વીરેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ એક સંસ્કૃતિના પ્રાચીન વારસાને જીવતું ઉદાહરણ છે. વિજયનગરનો શાંત અને કુદરતી વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શિવ ભક્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ આપે છે. તેથી વીરેશ્વર મહાદેવ માત્ર મંદિર નથી, તે શ્રદ્ધા અને ભક્તિનો કેન્દ્ર બિંદુ છે. જય સિયારામ. વીરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના આપ સર્વને હર હર મહાદેવ. પ્રાકૃતિક સૌંદર્યનું ધામ એવું વીરેશ્વર મહાદેવ અરવલ્લીની ગિરિકંદરા વચ્ચે આવેલું છે, પોલો ફોરેસ્ટ રોડ પર. આ મંદિર સંવંત 1361 કારતક સુદ પૂર્ણિમાથી અત્યાર સુધી પ્રસિદ્ધ છે. આ મંદિર 754 વર્ષ જૂનું છે. મંદિરની વિશેષતા એ છે કે વીરેશ્વર મહાદેવની સાથે સાથે નૃસિંહ ભગવાનનું મંદિર, શિખરબંધ મંદિર, સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર શિખરબંધ મંદિર છે. મંદિરના પાછળના ભાગે ઉમરાનું એક વિશાળ વૃક્ષ છે, જે વૃક્ષમાંથી અવિરત ગુપ્ત ગંગાજી વહ્યા કરે છે, જે 365 દિવસ 70 TDSનું નેચરલ મિનરલ વોટર છે, જે આજુબાજુના 45 ગામના લોકો અહીંયા પાણી ભરવા આવતા હોય છે. અને એ પાણીની વિશેષતા એવી છે કે વર્ષો સુધી એ પાણી બગડતું નથી. એનાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા, પથરી જેવા અસાધ્ય જે રોગો છે એ રોગોમાંથી લોકોને મુક્તિ મળે છે. અને આંબાવાલા હનુમાનજી છે, અખંડ ધૂણો છે. 1953થી માંડી અને આજની તારીખ સુધી મહંત પરંપરાગત આ વીરેશ્વર મહાદેવ મંદિર ચાલી રહ્યું છે. અહીંયા આવનાર દરેક હરિભક્તોને ચા પાણીનો પ્રસાદ આપવામાં આવે છે. 14/4/1984થી અવિરત વીરેશ્વર મહાદેવ મંદિરમાં આવતા જતા દરેક હરિભક્તોને અન્ન ક્ષેત્રની પ્રસાદી પણ આપવામાં આવે છે. આ વીરેશ્વર મહાદેવ મંદિરે આવી અને શ્રાવણ માસના દરેક સોમવારે લાખોની સંખ્યામાં ભારે ભીડ હોય છે. શિવરાત્રિનો મોટો મેળો થતો હોય છે, શ્રાવણી અમાસનો મોટો મેળો થતો હોય છે, ગુરુ પૂર્ણિમા, જેઠ વદ 11, કારતક સુદ પૂર્ણિમા, વૈશાખ સુદ 14 આવા ઉત્સવો ઉજવાતા હોય છે. અને અહીંયા આવી અને લોકોને એક પોઝિટિવ ઉર્જા મળતી હોય છે. અહીંયા બેસી અને લોકો ઓમ નમઃ શિવાયની એક માળા કરે છે અને પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવે છે. વીરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના જય સિયારામ. લોકો એક તરફ તહેવારોની રજા માણી રહ્યા હતા તો બીજી તરફ સુરતના કાપોદ્રામાં આવેલા DK&, સનસેટ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ કરોડો રૂપિયાના હીરાની ચોરી કરી છે. કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા, રોકડની સાથે સાથે CCTV DVR પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 3 દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. કપૂરવાડી ખાતે આવેલા હીરા કારખાનાના 4થા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ હતી. DCP આલોક કુમારે જણાવ્યું કે તહેવારોના રજાના કારણે આ હીરાના કારખાનાની બિલ્ડિંગમાં છેલ્લા 3 દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો. 3 દિવસની રજા હોવાને કારણે સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો. આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. ચોરીની પદ્ધતિ જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે. તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ CCTV કેમેરાની તોડફોડ કરી DVR પણ ઉઠાવી ગયા છે. તસ્કરોની ભાળ મેળવવા અને પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાના કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે અને ઝડપથી ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન कराया છે. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, DK&, सन्स नाम का. यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था ये पे बंद था. भी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं. पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं. सारा CCTV क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे. દર વર્ષે ઊંઝાથી ભાખરી સુધી પગપાળા સંઘ આવવાની પરંપરા સતત 13મા વર્ષમાં પ્રવેશી છે. વાવ તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા
અને ઊંઝામાં વસવાટ કરતા શ્રદ્ધાળુઓ હનુમાન દાદા પ્રત્યેની ભક્તિ દર્શાવવા પગપાળા યાત્રા કરે છે. આ સંઘના પગપાળાઓનું માર્ગમાં ગામવાસીઓ દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત થાય છે. ભાખરી ગામના સરપંચ અમૃતભાઈ જોશીએ જણાવ્યું કે આ યાત્રા છેલ્લા 12 વર્ષથી યોજાઈ રહી છે અને દર વર્ષે પગપાળાઓની સંખ્યા સતત વધી રહી છે. તેમણે ઉમેર્યું કે ભક્તોના વિશ્વાસ મુજબ હનુમાન દાદા દરેકનું રક્ષણ કરે છે અને યાત્રા દરમિયાન કોઈને અડચણ કે અકસ્માત પણ થતો નથી. ઊંઝાથી ભાખરી પગપાળા સંઘ વિશે ભાખરી તેમજ વાવ થરાદના અન્ય ગામોના લોકો, આપણા જે વિસ્તારના લોકો છે તે ઊંઝા ખાતે કાયમી ધોરણે જે વસવાટ કરે છે એ લોકોએ આજથી લગભગ 13 વર્ષ પહેલાં એક વિચાર કર્યો કે આપણે ભાખરી હનુમાન દાદાના મંદિરે આપણે ચાલતા પગપાળા સંઘ જવું છે. એમણે વિચાર કર્યો આજથી 13 વર્ષ પહેલાં અને સતત 13 વર્ષથી આપણા વિસ્તારના લોકો સતત ભાખરી હનુમાન દાદાના મંદિરે ચાલતા આવે છે. હનુમાન દાદા પ્રત્યે અતૂટ એટલી બધી શ્રદ્ધા છે કે ભાખરીવાળો હનુમાન દાદો એમના દરેક સપના પણ પૂરા કરે છે. આ સંઘ છેલ્લા 13 વર્ષથી ઊંઝાથી ભાખરી પગપાળા સંઘ આવે છે. આ લોકોને રસ્તામાં અનેક એવા લોકો છે જે સતત એમનું સ્વાગત કરવામાં આવે છે. આ સંઘની અંદર લગભગ 25 થી 50 લોકો એવા છે કે સતત એમને સેવા પાણી, સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે. આ સંઘ આજે 13મા વર્ષે ભાખરી હનુમાન દાદાના મંદિરે આજે દર્શન કરી ધન્યતા અનુભવી. હું આ તમામ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે હનુમાન દાદો તમારું, તમારા પરિવારનું રક્ષણ કરે એવી મારી દિલથી શુભકામના.